નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાડીએ જતા હતા ને તે વચમાં મિત્રો એક મોકરું આવે છે અને અહીંયા આપણે ડીઓપી ને ગણ્યું છે પલટી જાય એવી આપણે ધ્યાન રાખવું પડે. નાકર મિત્રો જે આ પાણી જો ખાડો ભેરો છે જેટલું ઊંડું હોય તો આપણને ખબર નથી ને બે બાજુ આપણે ડીઓપી ને ગણ્યું છે લાઈન કરે પડીએ ને ઉલકને પડીએ ને આપણે ઉલકર કપા બાંધવા જવાનું. આપણે આ પાણી હોરું કાઢવી આ મિત્રો અડી ન જાય નકર તો મિત્રો ખાતર છે ને ઓછી જાય છે. તો આપણે મિત્રો આ ખાડામાં હાંક્યું તમને હે ને મિત્રો આપણે ધ્યાન રાખવું પડે. બે જો મિત્રો આપણે લીંબુ તો અત્યારે કરી નાખીએ નકર મિત્રો જો અહીંયા આપણને ખબર નથી જેટલું ઊંડું હોય આકાર હું મિત્રો ગોઈન રહીને પલરી જાય. આ જો આપણે ડીઓપીની કારણ કે આપણે 5 કિલોમીટર અંદર આવ્યા છીએ ને આપણને આમાં કંઈ ખબર છે નહીં પાણી જેટલું ઊંડું હોય તો આપણે રનિંગ કર્યું છે આપણને ખબર છે નહીં કે આમાં ખાડો જેટલો ઊંડો હોય છે. જો મિત્રો અમે ઊંડું પાણી આવ્યું જોઈ લો, ઊંડું પાણી આટલું ઊંડું પાણી આવ્યું છે આપણને ખબર નથી. વાંધો તો નહીં આવે, લગભગ નીકળી જવાનું નીકળી તો જ્યું મિત્રો નકર હું મિત્રો ગોયણું પલરી જાય ને તો મિત્રો પછી ખાતર છે ને ઓલું થાય. જો અહીંયા પાછું ઊંડું આવ્યું જોઈ લો મિત્રો આટલું પાણી આવે મિત્રો વાંધો નહીં આવે કારણ કે અહીંયા પાણી વધારના હિસાબે જો તોય મિત્રો રહી ગયા આ ગોયણ એક બાજુનો ખાડો વકલ આવ્યો એમાં તોય ગોયણ થોડીક પલ્લી તો જાય આ રહી કારણ કે હિંકો એક બાજુ નેમ્યું ને એટલે થોડીક ગોયણ મિત્રો હોય જ લાગ્યું આપણે ફટાફટ ત્યાં જઈને છે ને વાપવાનું ચાલુ કરવું પડે ખાતર કારણ કે નકર ઓછી જાય છે ને તો મિત્રો પછી આપણા વોયણીમાં નહીં હાલે ખાતર. તો મિત્રો તમને આને અમારો બ્લોગ ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો.